આસોર ગામનો રહેવાસી ભાસ્કરભાઈ કનુભાઈ પટેલ. મને જાણવા મળ્યું કે આપણા હેર તળાવની અંદર બહુ મોટું દબાણ થયેલું છે, જેના મને પંચાયતમાં મેં 2 મહિના પહેલાં અરજી આપેલી છે અને પંચાયત દ્વારા પણ કાર્યવાહી કરવાની ચાલુ થઈ છે. પણ આજે આ 21 તારીખ પહેલાં પણ મેં બીજી એક અરજી આપી હતી. એમાં ચોખવટ કરી છે કે સર્વેયર આવીને જોવું હોય તો જોઈ જજો, કારણ કે બહુ મોટી જગ્યા છે. તે છતાં પણ એ લોકો જોવા આવ્યા નહીં. અમને ખબર હતી કે આ લોકો બંધ જ રાખશે માપણી, પણ જાણી જોઈને આ વસ્તુ કરવામાં આવી છે. પંચાયતને લેખિતમાં આપવા છતાં પંચાયત હવે આગળ શું એક્શન લે છે એ આપણે જોવાનું રહ્યું, કારણ કે આ સમગ્ર ગામનો મામલો છે અને લગભગ 10 વીઘા જેટલી જમીન નીકળી આવી છે, જે વર્ષોથી લોકો દબાઈને બેસી ગયા છે. તો એના માટે આગળ પંચાયત શું કાર્યવાહી કરશે એ આપણે જોવું રહ્યું. મારું નામ છે હિતેન્દ્રસિંહ વાઘેલા, તલાટી કમ મંત્રી આસોર. હવે આજરોજ તારીખ 21/8/2024ના રોજ બુધવારના રોજ અમારે DLRમાંથી અમે જે ઓનલાઈન અરજી કરેલી એ બાબતે આજે માપણીના અધિકારીશ્રીઓ આવેલા અને અમને આજે સ્થળ પર ગયા પછી એવું કહ્યું કે આ રીતે પાણીનો ભાગ અને મોટો વિસ્તાર હોય તાત્કાલિક માપણી શક્ય બને એમ નથી. જીપીએસનું શું પ્રોબ્લેમ છે? હવે એ તો જો અમે તો જે સમયે અહીંયા અરજદારની અરજી આવી એ પરંતુ અમે તરત જ ઓનલાઈન અરજી કરેલ, પરંતુ એ સમયે અમને આવી કોઈ માર્ગદર્શન કે કોઈ અમને મળેલ નહીં. અમને ફક્ત ઓનલાઈન માપણી માટે અરજી કરેલ અને અમે એ સમયે રૂબરૂ બી સંપર્ક સાધેલો, પણ એમ કહ્યું કે કોઈ બી માપણી હોય તો હવે ઓનલાઈન થઈ ગઈ છે, એટલે હવે ઓનલાઈન માપણી સિવાય કશું થઈ શકશે નહીં. એટલા માટે આપણે અમારી ગ્રામ પંચાયત દ્વારા ઓનલાઈન માપણી માટે ફોર્મ ભરેલું હતું. એમની પણ હવે એમને શું કહ્યું? હવે અત્યારે એવું કહે છે કે તમે અમારા જે ઉપરી અધિકારી છે એમના ઉપરી અધિકારી એમને મળો, રૂબરૂ મળી અને GPS દ્વારા થાય એવું આજે કોશિશ કરીએ. એટલે અત્યારે હું અને સરપંચ બંને અત્યારે ત્યાં એમને મળવા રૂબરૂ જઈ રહ્યા છીએ.